શ્રી ગણેશાય નમઃ. મકર રાશિ, કુંભ રાશિ તેમજ મીન રાશિ જુલાઈ 2026 માસિક રાશિફળ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. હું છું મુકુંદ જોશી. નમસ્તે દર્શક મિત્રો, હું મુકુંદ જોશી આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભગવાન શ્રી ગણેશ તથા કુળદેવીના આશીર્વાદ સાથે આજે આપણે જાણીશું મકર રાશિ, કુંભ રાશિ તેમજ મીન રાશિના જાતકો માટે જુલાઈ 2026નો મહિનો કેવો રહેશે. આ મહિનામાં નોકરી, ધંધો, વ્યવસાય, ધનલાભ, પરિવાર, દાંપત્ય જીવન, પ્રેમ સંબંધો, વિદ્યાર્થીઓનું ભવિષ્ય, સ્વાસ્થ્ય, પ્રવાસ, શુભ તારીખો, શુભ રંગ અને સરળ જ્યોતિષી ઉપાય વિશે વિસ્તારથી વાત કરીશું. મિત્રો, વિડીયો ગમતો હોય તો લાઈક જરૂર કરજો, પરિવાર અને મિત્રો સાથે શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. તો ચાલો હવે શરૂ કરીએ. પહેલી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે જુલાઈ 2026નો મહિનો મહેનતનું યોગ્ય ફળ અપાવનાર સાબિત થશે. છેલ્લા કેટલાક મહિનાથી જે કાર્યો અટકેલા હતા તેમાં ધીમે ધીમે ગતિ આવશે. શનિદેવની કૃપાથી ધીરજ રાખનાર જાતકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે. કારકિર્દી તેમજ નોકરી કરતા જાતકો માટે પ્રમોશનનું, નવી જવાબદારીઓ અથવા અધિકારીઓની પ્રશંસા મળવાની શક્યતાઓ બની રહી છે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ મળી શકે છે. બેરોજગાર યુવાનોને સારી તક પ્રાપ્ત થઈ શકે છે. વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો અને નવા કરાર મળવાના યોગ બની રહ્યા છે. ભાગીદારીમાં પારદર્શિતા રાખવી. મહિનાના બીજા ભાગમાં ખાસ નફો મળી શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકમાં વધારો થશે. અટવાયેલા પૈસા પાછા મળવાની પૂર્ણ સંભાવના પણ બની રહી છે. જમીન, મકાન અથવા વાહન ખરીદવાનું આયોજન બની શકે. પરિવાર તેમજ કુટુંબ, પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે. સંતાન તરફથી ગૌરવની લાગણી અનુભવાય છે. દાંપત્ય જીવન તેમજ પ્રેમ જીવનસાથીની સહયોગ મળશે. ગેરસમજણ દૂર થશે. અવિવાહિત લોકો માટે સારા સંબંધની વાત આગળ વધી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો હાડકાં, કમર તેમજ ઘૂંટણ સંબંધિત સમસ્યાઓ હોય તો ખાસ ધ્યાન રાખવું. નિયમિત યોગ અને ચાલવું લાભદાયક રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના યોગ બની રહ્યા છે. મહેનતનું પરિણામ ચોક્કસ મળશે. શુભ તારીખો જોઈએ તો 5 તારીખ, 11 તારીખ, 18 તારીખ, 24 તારીખ તેમજ 30 જુલાઈ. શુભ રંગો જોઈએ તો બદામી, ઘેરો વાદળી. આ માસનો ઉપાય જોઈએ તો દર શનિવારે પીપળા પાસે તલના તેલનો દીવો જરૂરથી કરો અને ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રની એક માળા જરૂરથી કરો. તો ચાલો જાણીએ બીજી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે જુલાઈ મહિનો નવી તકો લઈને આવી રહ્યો છે. ઘણા સમયથી જે કાર્યમાં અવરોધ આવી રહ્યો હતો તેમાં સફળતા પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે. કારકિર્દી તેમજ નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. અધિકારીઓનો વિશ્વાસ વધશે. ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોને પગાર વધારો અથવા નવી ઓફર પ્રાપ્ત થઈ શકે છે. વેપાર કરતા મિત્રો માટે નવા રોકાણ પહેલા વિચારવાનું. મહિનાના સમધ્ય પછી વેપારમાં ઝડપથી વૃદ્ધિ થશે. ઓનલાઈન વેપાર સાથે જોડાયેલા લોકોને લાભ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ જોઈએ તો આવક સારી રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. બચત વધારવાનો સારો સમય બની શકે છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બની શકે. ભાઈ બહેનની સહયોગ મળશે. ઘરમાં આનંદનું વાતાવરણ જોવા મળી શકે છે. પ્રેમ જીવન સંબંધોમાં મધુરતા આવશે. જીવન સાથી સાથે પ્રવાસના યોગ બની રહ્યા છે. અવિવાહિત લોકો માટે સારા પ્રસ્તાવ મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો માનસિક તણાવથી ખાસ દૂર રહેવું. પૂરતી ઊંઘ અને નિયમિત પ્રાણાયામ કરવાથી ફાયદો જરૂરથી થશે. વિદ્યાર્થી મિત્રો માટે
અભ્યાસમાં એકાગ્રતા વધશે. વિદેશમાં અભ્યાસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. શુભ તારીખો જોઈએ તો 3 જુલાઈ, 9 જુલાઈ, 16 જુલાઈ, 22 જુલાઈ અને 29 જુલાઈ. શુભ રંગ જોઈએ તો કેસરી તેમજ વાદળી. જુલાઈ માસનો માસિક ઉપાય જોઈએ તો શનિવારે કાળા તલનું દાન કરો અને હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરો. અંતિમ રાશિ જોઈએ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે જુલાઈ 2026નો મહિનો પ્રગતિ અને ખુશીઓ લઈને આવી રહ્યો છે. ગુરુ ગ્રહની શુભ અસરથી આત્મવિશ્વાસ વધશે. ઘણા અટવાયેલા કાર્યો પૂર્ણ થશે. કારકિર્દી અને નોકરી, નવી નોકરીની તક મળી શકે છે. અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. જવાબદારી વધશે અને સાથે માન સન્માન પણ મળશે. વેપાર કરતા મિત્રો માટે વેપારમાં નવા ગ્રાહકો મળશે. જૂના ગ્રાહકો સાથે સંબંધ વધુ મજબૂત બનશે. આવકમાં વધારો થશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો ધન લાભના યોગ મજબૂત બની રહ્યા છે. રોકાણમાં લાભ મળી શકે છે. પરિવાર માટે કિંમતી વસ્તુ ખરીદવાની યોગ પણ બની રહ્યા છે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે. વડીલોનું માર્ગદર્શન લાભદાયક રહેશે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન સાથી સાથેના સંબંધોમાં પ્રેમ વધશે. અવિવાહિત લોકો માટે શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સામાન્ય રીતે સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ વરસાદી ઋતુમાં બહારનું ખાવાનું ટાળવું ખૂબ જ હિતાવક છે. તેમજ પાણીજન્ય રોગથી ખાસ સાવચેત રહેવું. વિદ્યાર્થી મિત્રો માટે મહેનતનું ઉત્તમ પરિણામ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના મજબૂત યોગ બની રહ્યા છે. શુભ તારીખો જોઈએ તો 4 જુલાઈ, 10 જુલાઈ, 17 જુલાઈ, 25 જુલાઈ તેમજ 31 જુલાઈ. શુભ રંગો જોઈએ આછો પીળો તેમજ સફેદ. જુલાઈ માસનો માસિક ઉપાય જોઈએ તો દર ગુરુવારે ભગવાન શ્રી વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા કરો તથા પીળી વસ્તુનું દાન જરૂરથી કરો. સમાપન. તો મિત્રો, મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિના જાતકો માટે જુલાઈ 2026નું સંપૂર્ણ માસિક રાશિફળ આ પ્રમાણે રહ્યું. જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. આપ સૌની રજા લઉં છું. ફરી મળીશું નવા વિડીયોમાં નવી જાણકારી અને નવા રાશિફળ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂર આપજો.